હલો ફ્રેન્ડ્સ, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. લવ એટ ફર્સ્ટ બાઇટમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ મોસ્ટ હેલ્ધી વર્ઝન ઓફ પિઝા. એની માટે વેજીટેબલ્સને પહેલાં લાંબી સ્ટ્રાઇપ્સમાં કટ કરી લેવાના છે. કિડ્સ અને ટીનેજર જ નહીં પણ નાના મોટા બધાને પિઝા તો ભાવે જ છે. પિઝા ઘરે બનાવવાના હોય તો પહેલાં તો પિઝા બેઝ આપણને જોઈએ. મેંદા અને યીસ્ટમાંથી બનેલા પિઝા બેઝ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે અને હવે તો વિથ ફ્લોરમાંથી બનેલા પિઝા બેઝ પણ મળે છે, પણ એમાં પણ યીસ્ટ યુઝ થાય છે અને જો ઘરે બનાવીએ તો બહુ લોંગ પ્રોસેસ છે ને સાથે યીસ્ટ તો યુઝ કરવું જ પડે છે. પણ આ બધી માથાકૂટને સાઈડ પર મૂકીને ઘરે જ ક્વિક અને ઇઝી મેથડથી પિઝા બનાવીએ તો લોટ્સ ઓફ વેજીટેબલ્સ અને બેઝ હશે વિથ ફ્લોરનો, એટલે કે ક્વિક ઇઝીની સાથે હેલ્ધી પણ અને ટેસ્ટમાં નો કોમ્પ્રોમાઇઝ અને એકદમ ઇઝી મેથડથી બનાવશું પિઝા સોસ. તો ચાલો શરૂ કરીએ પિઝા બનાવવાનું. વેજીટેબલ્સમાં મેં ઓનિયન, બેલ પેપર્સ, કેપ્સિકમ અને બાફેલા મકાઈના દાણા લીધા છે. હવે પહેલાં આપણે બનાવીશું ગાર્લિક ચટણી. એની માટે 15 to 20 ગાર્લિક ક્લોવ્સ લેવાના છે. 3 ટેબલસ્પૂન રેડ ચીલી પાવડર, સોલ્ટ એઝ પર ટેસ્ટ અને 2 ટેબલસ્પૂન જેટલું પાણી નાખીને બધું પીસી લેવાનું છે. જો તમને મારો આ વિડીયો ગમે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. હવે એક બાઉલમાં 2 સ્પૂન ગાર્લિક ચટણી અને 6 સ્પૂન ટોમેટો સોસ નાખીને મિક્સ કરી લેવાનું છે. મેં અહીંયા સ્વીટ એન્ડ સ્પાઇસી ટોમેટો સોસ યુઝ કર્યો છે. તમે તમારા ઘરે જે સોસ અવેલેબલ હોય એ યુઝ કરી શકો છો અને મેયોનીઝ નાખવું હોય તો પણ આ સ્ટેજ પર નાખી શકો છો. બધા ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી છે. વેજીટેબલ્સ, પિઝા સોસ, ચીલી ફ્લેક્સ, મિક્સઅપ્સ. મેં અહીંયા મોઝરેલા ચીઝ લીધું છે. પ્રોસેસ કે ચેડાર ચીઝ પણ લઈ શકાય ને ઇવન ચીઝ સ્લાઇસ પણ યુઝ કરી શકાય. પિઝા બેઝ માટે મેં અહીંયા ફ્રેશ રોટલી લીધી છે. તમે લેફ્ટઓવર રોટલીનો પણ યુઝ કરી શકો છો. હવે એક પ્લેટમાં પહેલાં એક રોટલી લેવાની છે, એના પર આપણે ચીઝ પાથરશું. ચીઝની ક્વોન્ટિટી વધારે ઓછી તમે તમારી રીતે લઈ શકો છો. એના ઉપર બીજી રોટલી રાખવાની છે અને હાથથી બરાબર પ્રેસ કરી લેવાનું છે. હવે ઉપર પિઝા સોસ લગાડવાનો છે. ટોપિંગ્સમાં કટ કરેલા વેજીટેબલ્સ ગોઠવવાના છે. હવે ઉપર ચીઝ રાખશું. હવે ચીલી ફ્લેક્સ, મિક્સઅપ્સ અને સોલ્ટ સ્પ્રિંકલ કરશું. જો રોટલીમાં સોલ્ટ હોય તો સોલ્ટ સ્પ્રિંકલ કરવાની જરૂર નથી. હવે એક પેનને ગરમ કરીને ઘીથી ગ્રીસ કરી લેશું. તમે અહીંયા બટર પણ વાપરી શકો છો. હવે સ્પેચ્યુલાની મદદથી પિઝાને તવામાં રાખી દેશું. ઢાંકણ ઢાંકીને સ્લો ગેસની ફ્લેમ પર પિઝાને 6 to 8 મિનિટ માટે બેક કરી લેશું. હવે 8 મિનિટ પછી ચેક કરીશું. તમે જોઈ શકો છો પિઝા રેડી થઈ ગયો છે. ચીઝ મેલ્ટ થઈ જાય, વેજીટેબલ્સ થોડા સોફ્ટ થઈ જાય અને નીચેથી થોડો રેડિશ કલરનો અને ક્રિસ્પી થઈ જાય એટલે પિઝા રેડી છે. હવે એને કટ કરીને સર્વ કરીશું.
તવા ઉપર તો આપણે પિઝા બનાવી લીધા, હવે ઓવનમાં બનાવીશું. એની માટે બેકિંગ ટ્રેને ઘીથી ગ્રીસ કરી લેવાની છે. અહીંયા મેં ચીઝ સ્લાઇસના નાના પીસ કરીને રોટલી પર ગોઠવી દીધા છે. હવે આપણે પહેલાં કરી હતી એ સેમ પ્રોસેસથી બધું અરેન્જ કરી લેવાનું છે. હવે પ્રીહીટેડ ઓવનમાં 180 ડિગ્રી પર 8 to 10 મિનિટ માટે બેક કરી લેવાનું છે. તમે જોઈ શકો છો ચીઝ મેલ્ટ થઈ ગયું છે, તો આપણો પિઝા રેડી થઈ ગયો છે. હવે એને કટ કરીને સર્વ કરીશું. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આવા નવા વિડીયો જોવા માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક યુ.